હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ મીન્સ પૂર્ણ ભૂતકાળ. બરાબર, તો પૂર્ણ ભૂતકાળ છે તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તે દર્શાવવા માટે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ છે તે થાય છે. ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તે દર્શાવવા માટે. બરાબર, તો તેના ઇન્ડિકેટર્સ જોઈએ કે કયા કયા ઇન્ડિકેટર્સ છે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સના. તો યસ્ટરડે એટલે શું થશે? ગઈકાલ. લાસ્ટ સન્ડે એટલે ગયો રવિવાર. હવે અહીંયા છે લાસ્ટ સન્ડે હોય, લાસ્ટ મંડે હોય. બરાબર, લાસ્ટ વર્ડ હશે, લાસ્ટ સન્ડે, મંડે, લાસ્ટ વીક, તો તે છે તે પાસ્ટ ટેન્સના ઇન્ડિકેટર્સ હશે. પાસ્ટ કન્ટિન્યુઅસ હોય, પાસ્ટ પરફેક્ટ હોય કે પાસ્ટ સિમ્પલ હોય. બરાબર, તેના પછી છે વેન. વેન મીન્સ જ્યારે અથવા તો ત્યારે. તેના પછી છે બિફોર અને આફ્ટર. બિફોર એટલે પહેલાં અને આફ્ટર એટલે પછી. બરાબર, આ એટલા છે તે ઇન્ડિકેટર્સ છે કયા ટેન્સના? ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સના. હવે છે સહાયકારક ક્રિયાપદની આપણે વાત કરીએ કે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ હેઝ હતું. તો આ કયો ટેન્સ છે? પરફેક્ટ પાસ્ટ. પરફેક્ટ પાસ્ટમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે હેડનો. કોનો ઉપયોગ થાય છે? હેડનો. બરાબર, એક હેડનો બીજો અહીંયા હેડ છે તે સહાયકારક ક્રિયાપદ તરીકે છે. એક હેડનો મતલબ થાય હતું. બરાબર, તેવો પણ થાય છે. હું કહું કે મારી પાસે ગાડી હતી, તો હતું, હતી. બરાબર, માલિકી જે હતું તેના દર્શાવવામાં તો આઈ હેડ અ કાર. આવી રીતે આપણે દર્શાવવા માટે પણ હેડનો ઉપયોગ છે તે થાય છે. પરંતુ અહીંયા આપણે હેડને શું દર્શાવવા માટે ઉપયોગ કરવાનો છે કે સહાયકારક ક્રિયાપદ તરીકે. કયા ટેન્સમાં? તો પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે હેડનો ઉપયોગ થાય છે. કર્તા તરીકે હી, સી, ઇટ એકવચન હોય, આઈ, વી, યુ, ધે બહુવચન હોય. બધા સાથે શું લેવાનું છે? હેડ જ લેવાનું છે. અને ક્રિયાપદનું આવશે ભૂતકૃદંતનું રૂપ. કયું રૂપ આવશે? ભૂતકૃદંતનું, એટલે કે V3 છે તે આવશે. તો એટલું જ યાદ રાખવાનું છે. તમને પરફેક્ટ પ્રેઝન્ટ આવડી જાય તો પરફેક્ટ પાસ્ટ પણ આવી જાય. બરાબર, પરફેક્ટ પ્રેઝન્ટમાં જ્યાં હેવ હેઝ હતું તેની જગ્યાએ આપણે ફક્ત શું મૂકવાનું છે? હેડ. પરફેક્ટ પ્રેઝન્ટમાં પણ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ હતું અને અહીંયા પણ ક્રિયાપદનું કયું રૂપ છે? ભૂતકૃદંતનું જ રૂપ છે. એટલું આપણે યાદ રાખવાનું છે. બરાબર, આ યાદ રહી ગયું. હવે આપણે વાક્ય રચના જોઈએ તો પેલા છે અસર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના જોઈએ. બરાબર, આપણે સ્ટ્રક્ચર જોઈએ. પેલા અસર્મેટિવ સેન્ટેન્સનું જોઈએ. અસેરેટિવ એટલે શું થશે? વિધાન વાક્ય. બરાબર, તો કર્તા પ્લસ હેડ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્તા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નેગેટિવ વાક્ય રચના જોઈએ તો નેગેટિવ મીન્સ નકાર. તો કર્તા પ્લસ હેડ નોટ, હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઇન્ટરોગેટિવ જોઈએ. હેડ પ્લસ કર્તા પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. છેલ્લે છે તે ક્વેશ્ચન માર્ક્સ. આ રીતે છે ઇન્ટરોગેટિવ વાક્ય રચના બની જાય. બરાબર, ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવશે. સહાયકારક ક્રિયાપદ તરીકે હેડનો ઉપયોગ થશે. અસર્મેટિવ વાક્ય રચના હોય તો કર્તા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નેગેટિવ હોય તો કર્તા પ્લસ હેડ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઇન્ટરોગેટિવ હોય તો હેડ
પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા હું તમને કર્તા અને કર્મ છે ગુજરાતીમાં લખું છું, પણ આના પછીનો નેક્સ્ટ ટોપિક આપણે લેશું એક્ટિવ પેસિવ અથવા તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, બરાબર છે. તેમાં હું છે ડાયરેક્ટ કર્તા અને કર્મ નહીં લખું, ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ લખીશ તો તમને ઓળખતા આવડી જવું જોઈએ. કર્તાને શું કહીએ છીએ આપણે? સબ્જેક્ટ કહીએ છીએ. કર્મને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ કહીએ છીએ. આ તમારે યાદ છે, તે રાખવાનું છે. અને અન્ય શબ્દ એટલે અધર વર્ડ્સ, બરાબર. તો આ આપણી વાક્ય રચના છે. ક્યાં ટેન્સની? ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સની. હવે આપણે છે એક્ઝામ્પલ જોશું. બરાબર. તો એક્ઝામ્પલ જોઈએ. એમાં પહેલું એક્ઝામ્પલ છે રામે સાચું કહ્યું હતું, બરાબર. તો કર્તા કોણ છે? પેલા અફર્મેટિવ સેન્ટેન્સમાં બનાવશું તો કર્તા છે રામ, બરાબર. રામની સાથે હેડ લેશું. હવે અહીંયા છે બધાની સાથે હેડ જ આવશે, એટલે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં જેવી રીતે આપણે વિચારવું પડતું કે કોની સાથે હેવ કોની સાથે હેઝ, એ વિચારવાની જરૂર નથી, કારણ કે બધા સાથે શું આવશે? હેડ જ આવશે. રામ હેડ. હવે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ તો કહેવું. કહેવું એટલે ટેલ. ટેલ V1 છે, V3 શું થશે? ટોલ્ડ. રામ હેડ ટોલ્ડ. હવે કર્મ લેવાનું છે તો વોટ હેડ રામ ટોલ્ડ? રામે શું કહ્યું હતું? તો સાચું કહ્યું હતું. તો રામ હેડ ટોલ્ડ ટ્રુથ. રામ હેડ ટોલ્ડ ટ્રુથ. હવે આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરીએ તો રામ had not told truth. ઇન્ટરોગેટિવ કરશું તો હેડ ને લઈ લેશું આગળ. હેડ રામ ટોલ્ડ ટ્રુથ. રામે સાચું કહ્યું હતું. હેડ રામ ટોલ્ડ ટ્રુથ, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તેઓએ કેક કાપ્યું હતું, બરાબર. તો કર્તા કોણ છે? તેઓ એટલે ધે હેડ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ તો ક્રિયાપદ શું છે? કાપવું. તો કાપવું એટલે કટ. તો કટ કટ કટ. V1 V2 અને V3 ત્રણે ત્રણ સેમ જ છે, એટલે V3 શું થશે? કટ. ધે હેડ કટ. હવે કર્મ વોટ હેડ ધે કટ. તેને શું કટ કર્યું હતું? તો શું કટ કર્યું હતું? કેક, બરાબર. તો ધે હેડ કટ કેક. ધે હેડ કટ કેક. નેગેટિવ કરવું હોય તો ધે હેડ નોટ કટ કેક. ધે હેડ નોટ કટ કેક. ઇન્ટરોગેટિવ કરશું તો હેડ ને લઈ લેશું આગળ. હેડ ધે કટ કેક. હેડ ધે કટ કેક એવું થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. ગયા વર્ષે તેણીએ પૈસા ચોર્યા હતા. કર્તા કોણ છે? તેણી. અફર્મેટિવ સેન્ટેન્સમાં પહેલા ફેરવીએ તો તેણી મીન્સ સી. હવે સીની સાથે પણ હેડ જ લેશું. સી હેડ. હવે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ એટલે શું થશે? ચોરવું. ચોરવું મીન્સ સ્ટીલ. સ્ટીલ સ્ટોલ સ્ટોલન. તો V3 શું થશે? સ્ટોલન થશે. સી હેડ સ્ટોલન. હવે વોટ હેડ સ્ટોલન સી. તેણીએ શું ચોર્યું હતું? તો શું ચોર્યું હતું? પૈસા મીન્સ મની. સી હેડ સ્ટોલન મની. નેગેટિવ કરીએ તો સી હેડ નોટ સ્ટોલન મની. ઇન્ટરોગેટિવ કરશું તો હેડ સી સ્ટોલન મની તેવી રીતે થશે. લખીએ હેડ સી સ્ટોલન મની, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અમિતા એકલી ગઈ હતી, બરાબર. કર્તા કોણ છે? અફર્મેટિવ સેન્ટેન્સમાં ફેરવીએ. અમિતા હેડ. હવે ક્રિયાપદ શું થશે? જવું. તો V3 શું થશે? જવાનું. ગોનું. ગો વેન્ટ ગોન. તો V3 ગોન.
અમિતા હેડ ગોન એકલી, બરાબર. આ જે છે ક્રિયા વિશેષણ, ગઈ પણ કેવી રીતે ગઈ હતી, એકલી ગઈ હતી. તો અહીંયા જવું છે તે અકર્મક જ ક્રિયાપદ છે, બરાબર. તો ક્રિયા વિશેષણ છે એકલી, તો હેડ ગોન અલોન. નેગેટિવ કરશું તો અમિતા હેડ નોટ ગોન અલોન. અમિતા હેડ નોટ ગોન અલોન. ઇન્ટરોગેટિવ કરશું, હેડ અમિતા ગોન અલોન, તેવી રીતે થશે. હેડ અમિતા ગોન અલોન, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તેણીએ ગરીબોને મદદ કરી હતી, બરાબર. તો અફર્મેટિવ સેન્ટેન્સમાં પહેલા ફેરવીએ તો કર્તા છે સી, હેડ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ હેલ્પ. હવે વોટથી પ્રશ્ન પૂછશો કે વોટ હેડ સી હેલ્પ, તેણીએ શું મદદ કરી તે નથી, બટ whom had helped her, તેણીએ શું મદદ કરી નથી મળતું, બટ કોને મદદ કરી, whom helped, કોને મદદ કરી, ગરીબોને મળે છે. તો અહીંયા છે ગરીબો, પુઅર, બરાબર. પુઅર છે તે કેવું કર્મ છે, ગૌણ કર્મ છે, બરાબર. મુખ્ય કર્મ નથી મળતું, પરંતુ આપણે ગૌણ કર્મ મળે છે. તો સી હેડ હેલ્પ પુઅર, બરાબર. તેણી ગરીબોને મદદ કરી હતી, તો સી હેડ હેલ્પ પુઅર. આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરશું તો સી હેડ નોટ હેલ્પ પુઅર. ઇન્ટરોગેટિવ કરશું તો હેડ સી હેલ્પ પુઅર, તેવું થશે. ઇન્ટરોગેટિવ, હેડ શી હેલ્પ પુઅર, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ, પોલીસે ચોરને પકડ્યો હતો, બરાબર. જ્યારે પોલીસ ચોરને પકડે છે તેને કહેશું અરેસ્ટ કરવું. શું કહેશું, અરેસ્ટ કરવું. અરેસ્ટને ઈડી લગાડી દેશું એટલે અરેસ્ટેડ. તો ધ પોલીસ અરેસ્ટેડ. વોટ અરેસ્ટેડ, શું અરેસ્ટ કર્યું, વોટ હેડ અરેસ્ટેડ, ધ પોલીસ હેડ અરેસ્ટેડ. પોલીસ હેડ અરેસ્ટેડ. હવે વોટ હેડ અરેસ્ટેડ પોલીસ, પોલીસે શું અરેસ્ટ કર્યું નથી મળતું, બટ whom had પોલીસ અરેસ્ટ, પોલીસે કોને અરેસ્ટ કર્યા, તો કોને અરેસ્ટ કર્યું, ચોરને, બરાબર. ચોર મીન્સ થીફ. તો અહીંયા ગૌણ કર્મ છે તે છે થીફ, બરાબર. તો તેને આપણે કર્મના સ્થાને મૂકશું. ધ પોલીસ હેડ અરેસ્ટેડ ધ થીફ. હવે આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરીએ. ધ પોલીસ had not arrested the thief. ઇન્ટરોગેટિવ કરશું તો હેડને લઈ લેશું આગળ. હેડ ધ પોલીસ અરેસ્ટેડ thief, પોલીસે ચોરને પકડ્યો હતો તેવું થશે. હેડ ધ પોલીસ arrested the thief, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ, તેણે બિલ ચૂકવ્યું હતું, તો તેણે છે એટલે આપણે લેશું હી, અફર્મેટિવ સેન્ટેન્સ કરશું. હી પ્લસ હેડ પ્લસ ક્રિયાપદ શું છે, ચૂકવવું. તો ચૂકવવું એટલે પે, પેડ, તેનું V3 શું થશે, પેડ. હી હેડ પેડ. વોટ હેડ પેડ હી, તેણે શું ચૂકવ્યું હશે, તો શું ચૂકવ્યું હશે, બિલ. તો બિલ છે આપણું કર્મ, બરાબર. હી હેડ પેડ બિલ. નેગેટિવ કરશું, હી હેડ નોટ પેડ બિલ. હી હેડ
નોટ પેડ બિલ. ઇન્ટરોગેટિવ કરશું તો હેડ હી પેડ બિલ તેવું થશે. હેડ હી પેડ બિલ. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ, ગયા મહિને હું ફ્રેન્ચ ભાષા શીખી હતી. ગયા મહિને કઈ ભાષા હું શીખી હતી? ફ્રેન્ચ ભાષા શીખી હતી. બરાબર. અફર્મેટિવ સેન્ટેન્સ બનાવીએ તો પહેલાં લેશું કરતા. કરતા છે આઈ હેડ. હવે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, તો ક્રિયાપદ શું છે? શીખવું. શીખવું એટલે લર્ન. લર્નનું V3 શું થશે? લર્ન. તો આઈ હેડ લર્ન. વોટ હેડ લર્ન આઈ, હું શું શીખી? તો શું શીખી? ફ્રેન્ચ ભાષા. તો ફ્રેન્ચ લેંગ્વેજ. ક્યારે શીખી? ગયા મહિને. લાસ્ટ મંથ. આ સેન્ટેન્સનો આપણે નેગેટિવ કરશું. આઈ હેડ નોટ લર્ન ફ્રેન્ચ લેંગ્વેજ લાસ્ટ મંથ. I had not learned French language last month. ઇન્ટરોગેટિવ કરશું. હેડને લઈ લેશું આગળ. હેડ આઈ લર્ન ફ્રેન્ચ લેંગ્વેજ લાસ્ટ મંથ તેવું થશે. હેડ I learned French language last month. બરાબર. આવી રીતે આપણે કરી શકશું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે તે કઈ ટાઈપના છે કે જે પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે તેનો આપણે બીજો એક ઉપયોગ છે. એક ઉપયોગ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તે દર્શાવવા માટે. બીજો ઉપયોગ શું છે કે એક વાક્ય તમારી સામે આપેલું છે કે જેમાં બે ક્રિયા કે બે ઘટના બનેલી હોય છે. બરાબર. તો તે જ્યારે બે ક્રિયા દર્શાવતો વાળું એક જ વાક્યની અંદર બે ક્રિયા જ્યારે દર્શાવેલી હશે ત્યારે પ્રથમ બનતી જે ક્રિયા છે તે પૂર્ણ ભૂતકાળમાં એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં અને એની પાછળની બનતી ઘટના છે તે સાદા ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટમાં લખવાની થાય છે. બરાબર. તો તે પ્રમાણેના જે એક્ઝામ્પલ છે તે આપણે જોશું. તો જોઈએ અહીંયા કે હું ત્યાં પહોંચ્યો તે પહેલાં ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. બરાબર હતું. તો આ જે એક વાક્ય છે તેમાં બે ક્રિયા આપેલી છે. બરાબર. એક ક્રિયા છે તે શું છે કે હું ત્યાં પહોંચ્યો. આ પ્રથમ ક્રિયા છે. તે પહેલાં ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. આ બીજી ક્રિયા. બરાબર. તો આ બે વાક્ય, આ જે એક વાક્ય છે તેમાં હું ત્યાં પહોંચ્યો તે પહેલાં ફિલ્મ શરૂ થઈ ગયું હતું. તો આ બેમાંથી હું ત્યાં પહોંચવાની ક્રિયા પહેલાં બને છે કે ફિલ્મ શરૂ થઈ ગઈ હતી તે ક્રિયા પહેલાં બને છે? તો કઈ ક્રિયા પહેલાં બને છે કે ફિલ્મ શરૂ થઈ ગઈ હતું. હું ત્યાં પહોંચ્યો તે પહેલાં. તો આ જે સેન્ટેન્સ છે તેને આપણે લખશું પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં. બરાબર. જે એક જ સેન્ટેન્સની અંદર બે ક્રિયા થતી બતાવેલી હશે ત્યારે પ્રથમ ક્રિયા જે બને છે તે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં અને પાછળથી બનતી જે ક્રિયા છે તે સિમ્પલ પાસ્ટમાં દર્શાવવાની થશે. તો આને આપણે દર્શાવશું સિમ્પલ પાસ્ટ. બરાબર. તો જોઈએ એક્ઝામ્પલનું હવે આપણે કરીએ તો પહેલાં આપણે આ લેવાનું છે કે ફિલ્મ શરૂ થઈ ગયું હતું. બરાબર. તો પહેલાં અફર્મેટિવ સેન્ટેન્સમાં ફેરવીએ તો ધ મૂવી હેડ. ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ શું છે? સ્ટાર્ટેડ. ધ મૂવી હેડ સ્ટાર્ટેડ. પહેલા એટલે શું થશે? બિફોર. હું ત્યાં પહોંચ્યો. બિફોર આઈ. પહોંચવું એટલે શું થશે? રીચ્ડ. ત્યાંનું there. બરાબર. The movie had started before I reached there. આ સેન્ટેન્સનો આપણે નેગેટિવ કરશું તો the movie had not started before I reached there તેવું થશે. The movie
not started before I reached there. ઇન્ટરોગેટિવ કરશું આ સેન્ટેન્સનું. તો હેડ ધ મૂવી સ્ટાર્ટેડ બિફોર આઈ રીચ ધીયર, ત્યાં પહોંચ્યો તે પહેલાં મૂવી શરૂ થઈ ગયું હતું તેવું થશે. હેડ ધ મૂવી started before I reached there. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હું શાળામાં દાખલ થઈ ત્યારે ફ્રેન્ચ શીખી ગઈ હતી. શું એક્ઝામ્પલ છે કે હું શાળામાં દાખલ થઈ, હું શાળામાં દાખલ થઈ તે પહેલાં ફ્રેન્ચ શીખી ગઈ હતી. બરાબર. તો આમાં પણ બે ક્રિયા છે કે શાળામાં દાખલ થવું અને ફ્રેન્ચ જે શીખવું. બરાબર. તો શાળામાં દાખલ થઈ તે પહેલાં ફ્રેન્ચ શીખી ગઈ હતી. તો પહેલી ક્રિયા કઈ બને છે? ફ્રેન્ચ શીખવાની, ફ્રેન્ચ ભાષા શીખવાની. તો તેને આપણે લખશું પરફેક્ટ પાસ્ટમાં અને આને લખશું સિમ્પલ પાસ્ટમાં. તો આપણે સેન્ટેન્સ બનાવીએ તે પહેલાં ફ્રેન્ચ શીખી ગઈ હતી. તો આઈ હેડ, શીખવું મીન્સ લર્નનું V3 લર્ન, આઈ હેડ લર્ન. વોટ હેડ આઈ લર્ન, હું શું શીખી હતી? તો શું શીખી હતી? ફ્રેન્ચ. ફ્રેન્ચ છે તે ઓબ્જેક્ટ છે. આઈ હેડ લર્ન ફ્રેન્ચ before હવે હું શાળામાં દાખલ થઈ. before I join school. I had learned French before I joined school. આ સેન્ટેન્સનો આપણે નેગેટિવ કરશું તો I had not learned French before I joined school. મેં સ્કૂલ જોઈન કરી તે પહેલાં ફ્રેન્ચ શીખી ન હતી. I had not learned French before I joined school. ઇન્ટરોગેટિવ કરશું તો હેડ આઈ લર્ન ફ્રેન્ચ બિફોર આઈ જોઈન સ્કૂલ, મેં સ્કૂલ જોઈન કરી તે પહેલાં ફ્રેન્ચ શીખી ગઈ હતી તેવું થશે. હેડ આઈ લર્ન ફ્રેન્ચ બિફોર આઈ જોઈન સ્કૂલ. બરાબર, એવું આવી રીતે હેડ આઈ લર્ન ફ્રેન્ચ બિફોર આઈ જોઈન સ્કૂલ તેવી રીતે થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આના જેવું જ છે. અનિતાએ જૂની ગાડી વહેંચી તે પહેલાં નવી ગાડી ખરીદી હતી. બરાબર. તો જૂની ગાડી વહેંચવી અને નવી ગાડી ખરીદવી, તો પહેલાં કઈ ક્રિયા બને છે? નવી ગાડી ખરીદવાની ક્રિયા બને છે. કઈ ક્રિયા બને છે? કે નવી ગાડી ખરીદી હતી. જૂની ગાડી વહેંચી તે પહેલાં નવી ગાડી ખરીદી હતી. તો આ સેન્ટેન્સને આપણે પહેલાં લખશું અફર્મેટિવમાં. તો અનિતા હેડ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ બાયનું V3 શું થશે? બોર્ડ. અનિતા હેડ બોર્ડ ન્યૂ કાર બિફોર, જૂની ગાડી વહેંચી. બિફોર ઓલ્ડ કાર, વહેંચવું એટલે સેલ. સેલનું શું થશે? સોલ્ડ. ઓલ્ડ કાર સોલ્ડ.
અનિતા હેડ બોટ ન્યૂ કાર બિફોર ઓલ્ડ કાર સોલ્ડ. તેને જૂની કાર વેચી તે પહેલાં નવી ગાડી ખરીદી હતી. નેગેટિવ કરીએ તો અનિતા હેડ નોટ બોટ ન્યૂ કાર before old car sold. ઇન્ટરોગેટિવ કરશું તો હેડ અનિતા બોટ ન્યૂ કાર બિફોર ઓલ્ડ ન્યૂ કાર બરાબર બિફોર ઓલ્ડ કાર સોલ્ડ તેવું થશે. તો લખીએ હેડ અનિતા બોટ new car before old car sold old car before sold old car તેવું થશે before sold old car બરાબર. અનિતા હેડ બોટ ન્યૂ કાર બિફોર ઓલ્ડ કાર સોલ્ડ નહીં પણ સોલ્ડ ઓલ્ડ કાર sold old car. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પોલીસ આવે તે પહેલા ચોર નાસી ગયો હતો. પોલીસ આવે તે પહેલા ચોર નાસી ગયો હતો. તો પહેલી ક્રિયા કઈ બને છે? ચોર નાસી ગયો બરાબર. તે ક્રિયા પહેલા બને છે એટલે અફર્મેટિવ સેન્ટેન્સમાં પહેલા બનાવીએ તો ધ થીફ. ચોર મીન્સ ધ થીફ. હવે હેડ નાસી જવું એટલે થશે રન અવે. ધ થીફ હેડ રન away before પોલીસ આવી બરાબર. બિફોર કમનું કેમ પોલીસ. ધ થીફ હેડ રન અવે બિફોર કમ કેમ પોલીસ બરાબર. નેગેટિવ કરીએ ધ થીફ હેડ નોટ રન અવે બિફોર કેમ પોલીસ. પોલીસ આવ્યા તે પહેલા થીફ નાસી ગયો ન હતો. The thief had not run away before came police. Interrogative કરશું. Had the thief run away before the police came? પોલીસ આવ્યા તે પહેલા ચોર નાસી ગયો હતો તેવું થશે. તો ફેરવીએ had the thief run away before came police. બરાબર. આ રીતે આપણે છે એક જ સેન્ટેન્સની અંદર બે ક્રિયા દર્શાવેલી હશે ત્યારે આ રીતે આપણે કરી શકશું. પહેલું સેન્ટેન્સ છે પ્રથમ બનતી ઘટના છે તે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં અને પાછળથી બનતી ઘટના છે બીજી જે ક્રિયા બને છે તે સિમ્પલ પાસ્ટમાં લખવાની થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ડુ એઝ ડાયરેક્ટ બરાબર છે. આપણે એક્ઝામમાં 3 માર્ક્સમાં જે પૂછાય છે કે નીચે તમને સૂચના આપેલી હોય છે ડાયરેક્શન આપેલું હોય છે તેના પ્રમાણે તમારે પેરેગ્રાફ છે તે ફેરવવાનો છે. તો અહીંયા પેરેગ્રાફ છે તે વાંચીએ. ધ બોય હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક. હી હેઝ નોટ વિશ ટુ એનીથિંગ વિશ left anything there. He had brought everything with him before other has come. બરાબર. તો આ જે સેન્ટેન્સ છે has finished બરાબર. have has પ્લસ V3 ક્યાં કાળમાં આવે છે? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં. કેમાં આવે છે? પરફેક્ટ
પ્રેઝન્ટમાં આવે છે, બરાબર. હવે નીચે તો આ પેરેગ્રાફ છે પરફેક્ટ પ્રેઝન્ટમાં છે, નીચે તમને સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપેલું હોય કે ધ બોય હેડ, શું આપેલું હોય? ધ બોય હેડ. તો સમજાઈ જાય તમને કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે તેને તેમાં આપણે કેમાં ફેરવવાનું છે? પરફેક્ટ પાસ્ટમાં ફેરવવાનું છે. જો આ પેરેગ્રાફને આપણે ફેરવીએ તો ધ બોય હેઝ નો હેડ થઈ જશે. તો ધ બોય હેડ finished his work. તેના પછી he has not wished, તો he had, has નું શું થઈ જશે? હેડ થઈ જશે. he had not wished left anything there. તેને ત્યાં કાંઈ પણ છોડવાની ઈચ્છા નહોતી. he had brought everything with him. he has, અહીંયા હેઝ નહીં હોય પણ શું હશે? he has હશે, તેનું આપણે હેડ કરવાનું છે, બરાબર. તો he has brought everything with him. તેને તેની સાથે બધું જ લઈ લીધું. before other has come. before other had come. બરાબર. આવી રીતે પરફેક્ટ પાસ્ટ હોય, ઉપરનો પેરેગ્રાફ ગમે તેમ હોય તો તમે આવી રીતે હેડ પ્લસ V3 મૂકીને પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે તેને તમે કરી શકો, બરાબર. આજે આપણે અહીંયા સુધી રાખશું.